હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટની અંદર. આપણે જે ભણતા હતા એ હતું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, બરાબર છે. એનો થોડોક પાર્ટ રહી ગયો છે, એ આપણે થોડું સમજી લઈએ. બાહ્ય જનનાંગ વિશે આજે આપણે ભણીશું. સાથે સાથે આપણે આજે ભણીશું જે સ્તન ગ્રંથિ છે એના શું પાર્ટ છે, બરાબર, એના વિશે થોડીક માહિતી લઈશું. એટલે તમારું લગભગ આજે ગણો ને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અહીંયા પૂરું થઈ જશે. ચલો, અહીંયા જે ફોટો તમે જોઈ રહ્યા છો એ છે એનાટમી ઓફ યુટ્રસ. હવે એનાટમી ઓફ યુટ્રસની અંદર શું હોય? સૌથી પહેલાં આપણે ઉપર જોઈએ તો ફંડસ છે, બરાબર, ઉપરનો ભાગ, બરાબર. યુટ્રસ એટલે ગર્ભાશયની વાત છે. એની અંદર તમે જો સૌથી બહારનું સ્તર હોય એને શું કહેવાય? પેરીમેટ્રિયમ. બોલો મારી સાથે, પેરીમેટ્રિયમ. વચ્ચેનું જે સ્તર છે એને શું કહીશું આપણે? મસલવાળું સ્તર, માયોમેટ્રિયમ. યસ. અને અંદરનું જે છે એ છે એન્ડોમેટ્રિયમ, બરાબર છે. તમને કોઈ પૂછે કે ભાઈ બાળકનો જન્મ થાય ત્યારે કયું સ્તર જે છે એ સંકોચાય છે અને મદદ કરે છે બાળકના જન્મની અંદર, તો તમે કહેશો વચ્ચેવાળું માયોમેટ્રિયમ, મસ્ક્યુલર લેયર, અરેખિત સ્નાયુવાળું, સળ સ્નાયુવાળું જે સ્તર હતું એ છે. તમને કોઈ પૂછે ઋતુચક્ર, બરાબર, સાથે બદલાતું રહે, બરાબર, બને તૂટી જાય, આ કયું સ્તર? તમે કહેશો એન્ડોમેટ્રિયમ, બરાબર છે. ઓકે. હવે આ જે ભાગ છે એને આપણે કહીશું સર્વિક્સ. સર્વિક્સની અંદર વચ્ચેનો જે ભાગ છે, બરાબર, એટલે કે ગ્રીવાનો વચ્ચેનો, એને કે ગ્રીવા નલિકા. અને આ જે છે એ યોની છે. ગ્રીવા નલિકા અને યોની બે ભેગા થઈને શું બનાવે? બર્થ કેનાલ, બરાબર છે, જન્મ નળી. આવું આપણે શીખેલા છીએ. લોડ ન લો, મસ્ત રીતે સમજીશું. હવે છે ને આપણે સ્ત્રીના જે બાહ્ય જનનાંગો છે એના વિશેની વાત કરીશું આજે. બાહ્ય જનનાંગો વિશે વાત કરીશું. તમે કહેશો આર્યનભાઈ આ તો અમને આવડી ગયા છે, યાદ રહી ગયા છે, પણ હું હવે આપણે ડિટેલમાં એને શાંતિથી સમજીશું. સૌથી પહેલા બહારનો જે ભાગ જે છે એને આ જે હોઠ જેવો ભાગ જે છે બહારનો, એને કહેવામાં આવે છે લિબિયા મેજોરા. મેજોરા એટલે મુખ્ય, બરાબર. તો મુખ્ય ભગોષ્ઠ, બોલો મારી સાથે, મુખ્ય ભગોષ્ઠ. ચલો, એની અંદર આ જે બીજી પટલા હોઠ જેવી રચના જે છે જેને કહેવાય લિબિયા માઇનોરા. માઇનોરા એટલે સેકન્ડરી ગૌણ, બરાબર છે. તો ગૌણ ભગોષ્ઠ. તો પહેલા બહાર હતું એનું શું કહેવાય? લિબિયા મેજોરા. અંદર છે ને લિબિયા માઇનોરા. ગુજરાતીમાં બોલીએ તો લિબિયા મેજોરાને શું કહીશું? મુખ્ય ભગોષ્ઠ. અને અંદરનું જે છે એને શું કહીશું? ગૌણ ભગોષ્ઠ. ફરીથી આપણે લિબિયા મેજોરા એટલે મુખ્ય ભગોષ્ઠ, લિબિયા માઇનોરા એટલે ગૌણ ભગોષ્ઠ. ચલો, ઓકે. બીજું, અંદર મેં કહ્યું બે ઓપનિંગ હોય, એક ઉપર આ છે, એક આ છે. ઉપરની જે ઓપનિંગ છે એને કહેવામાં આવે છે મૂત્રમાર્ગ, બરાબર. મૂત્ર જ્યાંથી મુક્ત થાય છે એને મૂત્રમાર્ગ કહીશું. સ્ત્રીની અંદર મૂત્રમાર્ગ અને યોની માર્ગ બંને અલગ અલગ હોય છે, સમાન હોતું નથી. પુરુષની અંદર કેવું હોય? મૂત્રમાર્ગ જે છે ત્યાંથી જ સ્પર્મ રિલીઝ થશે. ચલો, તો મૂત્રમાર્ગ અહીંયા સ્ત્રીમાં ઉપર હોય અને નીચેનો જે ભાગ છે એને કહીશું આપણે વજાઇનલ ઓપનિંગ, યોની માર્ગ. ચલો, હવે એક બીજી વસ્તુ છે, જ્યાં લિબિયા માઇનોરા જ્યાં ભેગું થાય ને ઉપરની બાજુ, ત્યાં એક રચના હોય જે પુરુષના જેવી શિશ્ન જેવી, જે એક નાનકડી પુરુષનું જે શિશ્ન હોય એના સમકક્ષ ગણી શકીએ આપણે. સ્ત્રીની અંદર એક રચના જેને કહેવાય ભગ શિશ્નિકા, ક્લિટોરિસ, જે ઉત્તેજના પેદા કરે છે, બરાબર. ક્લિટોરિસ, ભગ શિશ્ન કહેવામાં આવે છે. ચલો, આંગળીના પ્રવર જેવી રચના હોય છે. ચલો, બીજી એક વસ્તુ મહત્વની શું છે? આપણે હાયમન વિશે ભણીશું. યોની પટલ. યોની પટલ વિશે ઘણા કહેવાય ને ઘણી બધી અફવાઓ પણ છે, બરાબર. ઘણા કહેવાય ને કે જે અફવાઓ ચાલતી હોય છે એના રિલેટેડ ઘણી બધી વાતો છે યોની પટલ સાથેની, બરાબર. હાયમન કહીશું આપણે. ચલો, અહીંયા જુઓ, એક આ પડદા જેવી રચના છે, આ યોની દ્વાર છે ને ત્યાં એક પડદા જેવી રચના છે, જુઓ. આને કહીશું આપણે હાયમન, યોની પટલ, બરાબર છે. ચલો, આ શું લખ્યું છે? આ એનસીઆરટી નો ભાગ છે. કદાચ હું હટી જઉં, તમને દેખાય તો, બરાબર છે. મિસકન્સેપ્શન છે યોની પટલના, એ પણ અહીંયા આપણે એનસીઆરટી બહુ સારી રીતે ક્લિયર કરે છે. આપણે શાંતિથી સમજીએ. માદાની અંદર બાહ્ય જનનેન્દ્રિય તરીકે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ શું હોય પહેલા તો એ સમજીએ. આ જે સ્ત્રીનો આ જે ભાગ છે, બરાબર, એના અહીંયા આ ભાગ છે ને જ્યાં હેરનો ગ્રોથ થશે, બરાબર, પ્યુબિક હેર્સનો, તો આ મોન્સ પ્યુબિસ છે, બરાબર. આ જે થોડો ભાગ લાગે છે ને તમને એ. ઓકે, વાત કરીએ આપણે મોન્સ પ્યુબિસ. બાહ્ય જનનેન્દ્રિયમાં શું હોય? તો મોન્સ પ્યુબિસ હોય, જી હા, બરાબર. પછી બીજું શું? આ જે છે ને મોન્સ પ્યુબિસ છે, આ ઉપરનો થોડો ઉપસેલો ભાગ હોય. આપણે આ સામેથી જોઈ રહ્યા છે. મેં હમણાં તમને જે ફોટો બતાવ્યો ને એ સાઈડમાંથી હતો, બરાબર છે. એ જે છે આ સાઈડમાંથી ફોટો છે, હે ને? ચલો, ઓકે. હવે આપણે સમજીએ મોન્સ પ્યુબિસ. પછી મુખ્ય ભગોષ્ઠ, જી હા, મુખ્ય ભગોષ્ઠ, લિબિયા મેજોરા, બરાબર. સાથે વાંચતા જવાનું, કૌંસની અંદર જે બ્રેકેટની અંદર લખ્યું છે તમારે વાંચવાનું તો જ યાદ રહેશે. બીજું શું છે? ગૌણ ભગોષ્ઠ એટલે લિબિયા માઇનોરા, બરાબર છે. આ લિબિયા માઇનોરા છે. પછી શું છે? યોની પટલ, હાયમન. અહીંયા જો આ પટલ જેવું છે ને એ હાયમન છે, યોની પટલ. પછી શું છે? ભગશિશ્ન, ક્લિટોરિસ. આ મૂત્રમાર્ગ અને યોની દ્વારની ઉપર વચ્ચે જ્યારે આ લિબિયા માઇનોરા જે છે જ્યાં ભેગું થાય ત્યાં ઉપરની બાજુએ ભગશિશ્ન, ક્લિટોરિસ આવેલું હોય છે, બરાબર. મોન્સ પ્યુબિસ છે ને એ શું છે વાસ્તવમાં? મોન્સ પ્યુબિસ હોય શું? અહીંયા જે આ મોન્સ પ્યુબિસ જેવું આપણે કંઈક બતાવ્યું મેં તમને, આ શું છે?
આ એક ચરબીથી બનેલી એક પેશી જેવી રચના છે, બરાબર, જ્યાં ચરબી એનું પ્રમાણ વધારે હોય. મેદ, ગુજરાતીમાં મેદ કહેવાય. તમને ખ્યાલ છે, મેદ શબ્દ એટલે ચરબી થાય. ગુજરાતીમાં ચરબીને મેદ કહીએ છીએ આપણે. તો મોન્સ પ્યુબિસ જે છે મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત એક રચના છે. ત્યાં પ્યુબિક હેર્સ, બરાબર, પ્યુબિક હેર્સ વાળ જેવી ધરાવતી ગાદી જેવી રચના છે. ચલો, મુખ્ય બગોશ જે છે, આ મુખ્ય બગોશ જે છે એ શું છે? તો મુખ્ય બગોશ જે છે એ પેશીની માસલ ગળીઓ હોય ને એવી એક રચના છે. જો આ મોટા હોઠ જેવી તમને રચના લાગશે, બરાબર છે, આ મોટા હોઠ જેવી તમને રચના લાગશે. મોન્સ પ્યુબિસ જે છે માસલ ગળીઓ છે જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલો છે. એટલે મોન્સ પ્યુબિસ હોય ને ત્યાંથી નીચે સુધી લંબાયેલી આ જે ગળીઓ છે એને કહેવાય મુખ્ય બગોશ, બરાબર, લિબિયા મેજોરા. અને આ યોની જે માર્ગ છે એને ઘેરીને આવેલી હોય છે. ગૌણ બગોશ શું છે? તો ગૌણ બગોશની મુખ્ય બગોશની અંદરની બાજુએ આવેલી રચના છે, બરાબર, નીચે આવેલી એક રચના છે. આ મુખ્ય બગોશ છે એની નીચે, બરાબર, મુખ્ય બગોશની નીચે, બરાબર, ગૌણ બગોશ આવેલું છે. એ પણ પેશીમાં ગળ્યું છે. યોની માર્ગનું મુખ જે છે એ કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવરિત હોય છે, અથવા સંપૂર્ણ અથવા તો અંશતઃ થોડું આવરિત હોય છે, જેને કહેવામાં આવે છે યોની પટલ હાયમન કહેવામાં આવે છે, બરાબર. ઓકે, ભગશિશ્ન શું છે? આ ભગશિશ્ન શું છે? તો એક નાની આંગળી જેવી એક રચના છે, બરાબર, જે એક વટાણાના દાણા જેવી નાની કેડી રચના હોય, જે મૂત્ર તમે જ્યારે ડાયસેક્શન કરશો ને, જ્યારે ફિમેલ બોડી પર, જ્યારે મેં ફર્સ્ટ યર MBBSમાં હતા ત્યારે જે બોડી અમને મળી હતી એક દાદીની બોડી હતી, બરાબર, ફિમેલ બોડી હતી. તો એની આખી બોડીની અંદર તમે આ બધા પાર્ટ ભણાવે, તમને સર બતાવશે, તમારે જાતે બધું ડાયસેક્ટ કરવાનું, જોવાનું, બરાબર છે. તો ભગશિશ્ન એક નાની આંગળી જેવી રચના છે, નાના વટાણા જેવી એક રચના હોય છે, જે મૂત્ર માર્ગની ઉપર, મુખની ઉપર બે ગૌણ બગોશ જે છે જ્યાં જોડાય ત્યાં હોય. એટલે આ જો આ જુઓ તમે, આ જે ગૌણ બગોશ જે છે, બરાબર, લિબિયા માઇનોરા, એ જ્યાં જોડાય ત્યાં મૂત્ર માર્ગની ઉપર આવેલી હોય છે. ચલો, સરસ. યોની પટલ ઘણીવાર પ્રથમ મૈથુન, એટલે કે પ્રથમ મૈથુન શબ્દ વાપરી શકીએ છીએ આપણે, કોઇટસ, બરાબર, શબ્દ વાપરી શકીએ છીએ, સમાગમ શબ્દ વાપરી શકીએ છીએ, ઇન્ટરકોર્સ જેને કહીશું. તો જ્યારે પહેલી વાર મૈથુન થાય, ઇન્ટરકોર્સ થાય, બરાબર, પહેલી વાર જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર ફિમેલ ઇન્વોલ્વ થાય છે ત્યારે આ હાયમન, પેનિસ અંદર જવાના કારણે હાયમન તૂટી જાય, બરાબર છે. ઓકે, ઘણા લોકો કેવું વિચારે ખબર છે? ઘણી જગ્યાએ તમે જોશો, ઉત્તર ભારતના ઘણા બધા પ્રદેશ છે ત્યાં એવું માનવામાં આવે છે કે જો હાયમન હશે, બરાબર, અને ફર્સ્ટ ઇન્ટરકોર્સ દરમિયાન બ્લીડિંગ થાય છે, હાયમન તૂટી જાય છે, તો જ કૌમાર્ય કહેવાય કે સ્ત્રીએ પહેલા કોઈ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ભાગ નહીં લીધો, એવું માને છે. પણ એવું નથી હોતું. ઘણીવાર કેવું હોય, હાયમન જે છે ઘોડેસવારી કરતા હોય, સાયકલિંગ કરતા હોય, જે સ્પોર્ટ્સની અંદર છોકરીઓ આગળ હોય, જે કહેવાય ને કે દોડની અંદર ભાગ લેતી હોય, વધારે સ્પોર્ટ્સની અંદર એક્ટિવ હોય, એ સ્ત્રીની અંદર આ તૂટી શકેલું હોય છે, બરાબર. ઘણીવાર તમે જોરથી પડી જાઓ છો, બરાબર, તો પણ આ તૂટી જાય છે. એટલે હાયમન જે છે ને એનો મતલબ એ નથી, સમજો કે ફર્સ્ટ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય છે અને પેનિટ્રેશનના કારણે, એટલે પીનસ અંદર જાય, બરાબર, ત્યારે હાયમન તૂટતું નથી, બ્લીડિંગ નથી થતું. એનો મતલબ એ થોડો છે કે ભાઈ છોકરીએ પહેલાં ક્યારેય સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ભાગ લીધો, એવું ના હોય. ઘણી રીતે તૂટી શકે છે. અહીંયા એન્ઝાયટી મસ્ત ક્લિયરિફાય કર્યું છે. જો તમે, યોની પટલ ઘણીવાર પ્રથમ મૈથુન સમાગમ દ્વારા ફાટી જાય છે, બરાબર. જો કે એ અચાનક પડવાથી, બરાબર, અથવા તો આંચકો લાગવાથી, અથવા યોની ટેમ્પોન, વજાઇનલ ટેમ્પોન એક વસ્તુ આવે, આજે આપણે શીખ્યા કે ભાઈ પીરિયડ્સ હોય છે ત્યારે બ્લીડિંગ થાય છે, એ બ્લીડિંગને શોષવા માટે એક ડિવાઇસ આવે જે અંદર યોની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. એટલે બધું જે આપણે કહેવાય ને કે બ્લડ જે નીકળે છે એને શોષી લે, બરાબર, અહીંથી ઇન્સર્ટ કરવામાં આવે છે. તો ઇન્સર્ટ કરો ત્યારે પણ આ ફાટી શકે છે, બરાબર, એવું પણ હોઈ શકે. પણ અત્યારે તો આ યોની ટેમ્પોન વગેરે બધા લોકો યુઝ ના કરે, પહેલાં કરતા ઘણા લોકો અત્યારે પણ કરે છે. પણ એનો મતલબ એ નથી કે કૌમાર્યતાની જાણ કરે છે. દેશી ભાષામાં તમને સમજાવું સાદી રીતે, તો પડી જવાથી યોની ટેમ્પોન કરીને એક ડિવાઇસ આવે, ઋતુચક્ર દરમિયાન યોની માર્ગમાં ઋતુ પ્રવાહને શોષવા માટે દાક્તરી એક સાધન હોય છે, એ ઇન્સર્ટ કર્યું હોય ત્યારે, ઘોડેસવારી કરી હોય ત્યારે, બરાબર, રમત જેમ કે ઘોડેસવારી, સાયકલ સવારી, આ બધામાં સક્રિય રીતે ભાગ લેતા હોય, બરાબર, આવું બધું કરવાથી પણ યોની પટલ તૂટી શકે છે, બરાબર છે. અથવા જો ન તૂટી હોય તો પહેલી વાર જ્યારે તમે કોઇટસ અથવા તો કે ઇન્ટરકોર્સ કરો છો, સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ થાવ છો ત્યારે તૂટી શકે છે, બરાબર. પણ એનો બિલકુલ એવો મતલબ એ નથી કે સમજો કે બ્લીડિંગ ન થયું, યોની પટલ તૂટેલું છે, તો એનો મતલબ એ નથી કે એ છોકરીએ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ભાગ લીધો જ હશે. એના ઘણા બધા રીઝન છે. એનસીઆરટી બહુ મસ્ત રીતે ક્લિયરિફાય કર્યું છે. ચલો, કેટલીક સ્ત્રીઓની અંદર યોની પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે. એટલે ઘણીવાર કેવું હોય, થોડું તૂટી જાય, બરાબર, અને એમના એમ જળવાયેલું રહે, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી પણ જળવાઈ રહે છે. તો એનો મતલબ એ છે
કે આપણે આના પર ભરોસો ન કરી શકીએ. આ યોની પટલ તૂટ્યું કે છે એના પર આપણે વિચાર ન કરી શકીએ કે ભાઈ છોકરીએ પહેલાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એક્ટિવિટીમાં ભાગ લીધો છે કે નહીં. એના કૌમાર્યતાની જાણકારી માટે, વર્જિનિટીની જાણકારી માટે યોની પટલ એ પ્રોપર કહેવાય ને કે એ પ્રકારનું આપણે ભરોસાપાત્ર સૂચક ના કહી શકાય. ચલો અહીંયા લખ્યું છે મસ્ત રીતે કે પહેલી વાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યા પછી પણ ઘણીવાર તૂટતું નથી. બરાબર. હકીકતમાં યોની પટલની હાજરી હોય યોની પટલની હાજરી હોય અથવા તો ગેરહાજરી એ કૌમાર્યતા વર્જિનિટી સાથે કોઈ લેવા દેવા ધરાવતું નથી. બરાબર. જાતિ અનુભવ કર્યો છે કે નહીં એ વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં નથી આવતું. ચલો આટલું ખબર પડી. હવે જો હું તમને હટી જાઉં, એક આકૃતિ આ મેં દોરેલી છે. બરાબર. ભગ શિશ્નિકા ક્યાં હોય તો સૌથી પહેલા તમને આ ખબર પડી છે આ શું છે? આ લિબિયા મેજોરા છે. એની અંદર જો આ લિબિયા માઇનોરા છે પટલા, બરાબર, હોઠ જેવી રચના. એની અંદર જુઓ તમે તો ઉપરની બાજુ આ જે છે એ છે ટપકા જેવી, કાળા ટપકા જેવી રચના, એને કહેવામાં આવે છે મૂત્રમાર્ગ. બરાબર. અને આ નીચે છે યોની માર્ગ. તો મૂત્રમાર્ગની ઉપર લિબિયા માઇનોરા ગૌણ બગોશના જોડાણ સ્થાને એક આંગળીના પ્રવર જેવી રચના હોય છે. બરાબર. એને કહેવામાં આવે છે ભગ શિશ્નિકા. ભગ શિશ્ન પણ કહે છે ઘણા લોકો. ચલો ઓકે. તો આ વસ્તુ પૂરી થઈ. ફરીથી આપણે એકવાર મસ્ત રીતે આ આકૃતિ જોઈએ. આ જે છે એ લિબિયા મેજોરા છે. આ આ લિબિયા મેજોરા છે. બરાબર. આ તો સ્કિન છે. લિબિયા મેજોરા. ઓકે. આ છે લિબિયા માઇનોરા. ઓકે. આ જે છે એ છે મૂત્રમાર્ગ, બ્લેડરનું ઓપનિંગ છે. આ જે છે એ વજાઇનલ ઓપનિંગ છે, યોની માર્ગ. અને આ જે છે મૂત્રમાર્ગની ઉપર આ જે ગૌણ બગોશ જ્યાં ભેગા થાય છે એને કહેવાય ક્લિટોરિસ એટલે કે ભગશિશ્નિકા. આ જો આ પ્યુબિક હેર, પ્યુબિક એરિયા બતાવે છે, મોન્સ પ્યુબિસ, જ્યાં પ્યુબિક હેરનો ગ્રોથ થાય છે. એક કહેવાય ને કે ચરબીયુક્ત મેદવાળી પેશીની એક રચના છે જે સ્કિન દ્વારા આવૃત હોય છે અને ત્યાં પ્યુબિક હેર પણ જોવા મળે છે. ચલો ફરીથી એક મસ્ત આકૃતિ છે. આ છે લિબિયા મેજોરા, આ છે લિબિયા માઇનોરા. બરાબર છે. આ લિબિયા મેજોરા જે છે અને લિબિયા માઇનોરા, અને એની અંદર જોશો તમે તો ઉપરનું જે ઓપનિંગ છે એને કહેવાય મૂત્રમાર્ગ. બરાબર, યુરેથ્રા. અને નીચેનું જે છે એને કહેશું આપણે વજાઇનલ ઓપનિંગ. બરાબર છે. આ મૂત્રમાર્ગ ની ઉપરની બાજુએ ગૌણ બગોશ જ્યાં જોડાય છે ત્યાં ક્લિટોરિસ આવેલું હોય છે. બરાબર. એટલે કે ત્યાં એક આંગળી જેવી રચના હોય છે. બરાબર. ઓકે. આંગળી જેવી ના કહી શકાય, નાના વટાણા જેવી નાનકડી રચના હોય છે. ચલો. અને આ જે છે આ એરિયા જે છે આખો એ પ્યુબિક એરિયા છે, મોન્સ પ્યુબિસ હોય છે ત્યાં, અને ત્યાં પ્યુબિક હેર પણ જોવા મળે છે. ચલો આ પ્રોપર એનાટમીની બુકની અંદર તમે જોશો તો આ ટાઈપની તમને આકૃતિ જોવા મળે. આ જે છે લિબિયા મેજોરા છે, આ લિબિયા માઇનોરા છે, આ યુરેથ્રલ ઓપનિંગ છે, આ વજાઇનલ ઓપનિંગ છે. બરાબર. આ જે તમારું કહેવાય ને કે ભાઈ આ ગૌણ બગોષ્ઠ, બરાબર, લિબિયા માઇનોરા, એની ઉપરની બાજુએ આ જો આ નાના વટાણા જેવી નાનકડી રચના છે. બરાબર. આંગળીના પ્રવર જેવી, એને ક્લિટોરિસ કહેવામાં આવે છે. બરાબર. ચલો. અને આ જે છે એ પ્યુબિક એરિયા છે જ્યાં વાળ જેવી રચના હોય છે, અને આ નીચે એનસ. આ બધા જેટલા પણ ફોટોઝ બતાવું છું ક્યારેય કોઈ આની અંદર બેડ કમેન્ટ નહીં કરે. આપણે આ મમ્મી પપ્પાનું આપણું પ્રજનન તંત્ર જોઈ રહ્યા છીએ. બરાબર. કોઈ બેડ કમેન્ટ, આપણે મેડિકલ સ્ટુડન્ટ છીએ. બરાબર. તો હું મારી બેન હોય ને, મારી સગી બેન આ વિડીયો જોવે છે. બરાબર. તો હું આ રીતે જ સમજાવીશ. આ કોઈ શરમ, તમે મેડિકલ ફિલ્ડની અંદર આવશો, બરાબર, તમે ડૉક્ટર બનવા માંગો છો તો તમે નીચા વિચારો કે નીચી કક્ષાના લેવલના તમારી વિચારધારા ના હોવી જોઈએ. બરાબર છે. તમે મેડિકલ સ્ટુડન્ટ છો, તમે ફ્યુચર ડૉક્ટર છો. બરાબર. તો તમારી વિચારધારા નીચા લોકો જેવી, બરાબર, ન હોવી જોઈએ. તમે થોડા ઊંચા ટોપ 1%ના હકદાર વ્યક્તિઓ છો. બરાબર. તો તમારી વિચારધારા, તમારા વિચારો પણ ટોપ લેવલના હોવા જોઈએ. હવે જોઈએ આપણે આ જો હાઇમન જે છે એ ઘણા બધી રીતે તૂટેલા અથવા તો કમ્પ્લીટ હોઈ શકે. જેમ કે આ હાઇમન ક્યાંયથી નથી તૂટ્યો. બરાબર છે. આ ઘણીવાર કેવું હોય છે, હાઇમન તૂટેલું ના હોય ને, આવા કેસ જોયેલા છે એમ કે હાઇમન આ તૂટેલો જ ના, બિલકુલ પણ નાનકડી ઓપનિંગ તો હોવી જોઈએ. બરાબર છે. નાની નાની ઓપનિંગ, એ પણ ઓપનિંગ નથી. તો ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે 3-4 વર્ષ સુધી મેન્સ્ટ્રુઅલ સાયકલનું બધું જે બ્લડ છે ત્યાં ભેગું થયું હોય. બરાબર. એ તૂટ્યું જ નથી, એક પડ આવી ગયું છે ચામડીનું જોરદાર. બરાબર. તો ત્યાં પછી ડૉક્ટર એને રિમૂવ કરે ને બધું બ્લડ કાઢે. આવા ઘણા વિડીયો આવા મેડિકલની અંદર, ફિલ્ડની અંદર તમે જોડાશો, તમને જોવા મળશે, શીખશો તમે ઘણા બધા ઓપરેશન આવી રીતે અલગ અલગ. આ તો એક કિસ્સો કયો છે, ઘણી બધી વસ્તુ તમે શીખશો. ચલો. આ રીતે ઓપનિંગ હોય, આ રીતે ઘણી પાર્શિયલી ઓપનિંગ હોય, સંપૂર્ણ રીતે ઓપનિંગ હોય, બધી યોની પટલનું ઓપનિંગ હોય. હવે મહત્વની વસ્તુ છે, બાળકનો જન્મ થાય પછી એને નરિશમેન્ટ માટે, એના પોષણ માટે, બરાબર, મિલ્ક મળવું જોઈએ. અને મિલ્ક જે છે એ સ્ત્રીના સ્તન ગ્રંથિમાંથી મળતું હોય છે. તો એની થોડીક રચના સમજીએ. વાસ્તવમાં સ્તન ગ્રંથિ કેવું હોય આપણે એકદમ શાંતિથી સમજીએ. સ્તન ગ્રંથિ હોય ને એને જોશો ને તમે તો એક જોડ આવેલા હોય પહેલાં તો સ્તન. બીજું નિપ્પલ હોય ને આજુબાજુ થોડો કાળો એરિયા જોવા મળે, એને એરિયોલા કહેવાય. શું કહેવાય? એરિયોલા. ઓકે. આ સ્તન વાસ્તવમાં આમાં દૂધ આવે કઈ રીતે, આમાં મિલ્ક પ્રોડક્શન થાય કઈ રીતે, એવું તો શું છે એનું હું તમને કારણ કહું. તમે જોશો ને તો
મોટા ભાગનો સ્તનની જેટલી પણ રચના છે એમાં ચરબી છે. શું છે? ચરબી, મેદ છે, ચરબી છે, બરાબર. ફેટી ટીશ્યુ છે, બધી ફેટ છે એની અંદર. આ પીળા કલરનું જેટલું પણ તમને દેખાય છે ને બધું ફેટ છે, બરાબર છે. આ બધું ફેટ છે. પણ સમજો કે તમે મને અહીંથી કટ કરો છો. મારી પુરુષની અંદર તો સ્તન ગ્રંથિ હોય પણ એ એક્ટિવ ના હોય. પણ સ્ત્રી છે, સમજો સ્ત્રીને તમે અહીંથી કટ કરો છો, બરાબર. કટ કરીને આમ જુઓ છો, બરાબર. તો તમને શું દેખાશે? તો આ રીતે દેખાશે. જો સમજો મને તમે અહીંથી કટ કરો છો, મારી પાછળીઓ કટ થઈ જશે, બરાબર. રિબ્સ કટ થઈ જશે, એની વચ્ચે મસલ્સ છે, એ બધું પાછળ બતાવ્યું છે, જે કામનું નથી. કામનું શું છે આ ટોપિકની અંદર? આ ટોપિકની અંદર કામનું છે આ સ્તન ગ્રંથિ છે, એની અંદર આ બધા શું કહેવાય, ફેટી ટીશ્યુ છે, બરાબર. ઓકે, ફેટી ટીશ્યુ મોટાભાગે ફેટી ટીશ્યુ છે. બીજું શું છે? તો એની અંદર 15 થી 20 સ્તન ખંડો આવેલા હોય. શું વાત કરો છો આર્યનભાઈ? જી હા, 15 થી 20. આ જો આ લોબ છે, સ્તનખંડ છે, આ જો હે ને? કેટલા? 15 થી 20. ચલો, આ 15 થી 20 સ્તન ખંડો આવેલા હોય છે, જુઓ તમે, બરાબર. તમે કહેશો 15 થી 20 સ્તનખંડો, ઓકે, આ એક સ્તનખંડ છે, આ કઈ રીતે બન્યો હોય? તો એની અંદર છે ને કુપિકાઓ આવેલી હોય. કુપિકા એટલે આવડા ગોળ ગોળ નાના કોષો. આ જો અંદર ઘણા બધા નાના ગોળ ગોળ કોષો છે. કુપિકા, સ્તન કુપિકા કહેવાય. એ હોય ને એ આવું હોય, જો એ સ્તન કુપિકા. આ સ્તન કુપિકા, આ બીજું સ્તન કુપિકા, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. એ બધાની અંદર વચ્ચેની બાજુએ આ રીતે દૂધ, બધું પોલાણની અંદર બધું દૂધ ભેગું થાય, પછી એ બધું નળીઓથી બહાર આવે, બરાબર. મોટી નળીમાં આવે, પછી મોટી નળીમાં એમ કરીને અહીંથી બહાર આવે, નિપ્પલ થ્રુ, બરાબર છે. જ્યારે બાળક અહીંથી દૂધ ખેંચે ને, શક કરે ને, ત્યારે એને મળી જાય. તો આ રીતે હોય છે. આપણે શાંતિથી સમજીએ. આપણી એનસીઈઆરટીની આકૃતિ જુઓ તમે, કેટલી મસ્ત આકૃતિ આપેલી છે આપણી એનસીઈઆરટીની અંદર. જુઓ, આ જેટલું પણ હું તમને ભણાવું છું, બરાબર, એકદમ શાંતિથી તમારે બધું એબ્ઝોર્બ કરી લેવાનું. લેક્ચરમાં જ તમને ખબર પડી જવી જોઈએ, પાછળથી મહેનત કરવાની આવે જ નહીં, વારો જ ના આવે, બરાબર છે. ચલો, હવે આપણે આને શાંતિથી જોઈશું. આ સ્તન ગ્રંથિવાળો ટોપિક છે ને, એમાંથી એકાદ ક્વેશ્ચન આવવાની સંભાવના આ વખતે મને લાગી રહી છે. તો જુઓ, તમે શું દેખાય છે? સમજો કે અહીંથી કોઈ સ્ત્રીને તમે કટ કરો છો અને સાઈડથી જુઓ છો, તો તમને શું દેખાશે? તો પાછળની બાજુ તો આ રિબ્સ છે, એટલે કે પાંસળીઓ અહીંથી કટ થઈ જાય ને, બરાબર. મસલ્સ એની વચ્ચે આવેલા હોય. તમે પેલું શ્વસનવાળું ચેપ્ટર ભણશો ને માસ્ટર ક્લાસમાંથી, એની અંદર મેં સમજાવેલું છે, બરાબર. રિબ્સ એની વચ્ચે આવેલા કેટલા મસલ હોય. છાતીની ઉપર જ્યારે તમે મને યાદ છે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે ડાયસેક્શન કરતા હતા, બરાબર, તો અપર લિમ્બનું કરતા એની સાથે અમને ચેસ્ટ પર કટ મારી બધું બતાવતા. તો ત્યાં અમે પેક્ટ્રોલિસ મેજર, અહીંયા એક મસલ છે, આ જો પેક્ટ્રોલિસ મેજર મસલ જોયો, એ અમે જોયું હતું. એમ ચામડી કટ કરો ને, મને શું પાછો બહુ શોખ આ ડાયસેક્શન વગેરે કરવાનો. તમને થોડા સ્ટુડન્ટ વચ્ચે એક બોડી આપે, સ્ટોરી કરીએ, થોડી વાત કરીએ, આપણે થોડી વાતચીત કરીએ. તો ફર્સ્ટ ટાઈમ અમે જઈએ ને, એટલે પહેલી વાર જાઓ ને, એટલે બધા છોકરીઓ બધા ચક્કર ખાઈને નીચે પડી હોય, કારણ કે એની ફોર્માલિનની સ્મેલ એટલી ખતરનાક હોય ને, સામાન્ય માણસ તો. અને કેવું, તમે 1 થી 2 વચ્ચે અમારે બ્રેક હોય. સવારે 9 થી 1 વાગ્યા સુધી અમારા લેક્ચર હોય, બરાબર. એનેટમી ડે હોય ને ત્યારે સવારે 9 થી 1 વાગ્યા સુધી લેક્ચર, 1 વાગ્યા પછી બ્રેક, એટલે બધા જમવા જાય. 1 થી 2 જમીને આવે ને, પછી જમીને તૈયાર હોય ને, ત્યારે અમને ડાયસેક્શનમાં પ્રેક્ટિકલમાં લઈ જાય. એટલે ઉલટી જેવું બધાને થાય. અને એટલી ખતરનાક, કુંડીમાં કેવું હોય, આ બધી બોડી હોય ને, કુંડીમાં આમ રાખેલી હોય, બરાબર. એમાં ટેન્ક હોય, બરાબર, ફોર્માલિન ભરેલા, એમાં રાખેલી હોય. પછી એમાં કાઢીને મૂકે ત્યાં ટેબલ પર, બરાબર, પહેલી વાર. અને પછી બધા જોઈને ડરે, અને નેકેડ હોય, કપડાં બપડા કશું એમાં ટાંકેલું ના હોય, ખુલ્લી બોડી પડી હોય બધી, ઘણી બધી, બરાબર. પછી કે આટલા નંબરથી આટલાને આ બોડી, આટલા નંબરથી આ બોડી, બધા દરેકને પાછા એક સર આપી દે કે આ તમને શીખવાડશે. અને મને શોખ હતો, મને જરાય ડર ના લાગ્યો. પાછું છોકરીઓ ઘણા ડર લાગે, એટલે કંઈ મોટાઈ નથી કરતો મારી, પણ મને શું મજા આવે આ બધી વસ્તુની. એટલે હું તો સ્કાલ્પેલ બાલ્પેલ લઈને આ મણીવાળું તૈયાર હું તો બેઠેલો કે ક્યારે આપો કટ કરીએ. તો મને બહુ શોખ. હું લગભગ આખી બોડીનું ડાયસેક્શન મેં કર્યું, બરાબર. મને બહુ શોખ. એમ વાંચવું નહીં અલગ વસ્તુ છે એનાટોમી, પણ ડાયસેક્શન હું ચોક્કસ કરું પ્રેક્ટિકલની અંદર. હું અમારી જે થોડા સ્ટુડન્ટ વચ્ચે જે બોડી આપે ને, અમારું ગ્રુપ હતું, એની અંદર એક છોકરી હતી, નહીં 2 છોકરી હતી, કે જેમને ડાયસેક્શન, આમ તો છોકરીઓ ક્યારે કે ડાયસેક્શનને અડે નહીં, બરાબર છે, છોકરાઓ કરે જેને શોખ હોય. પણ મારા વાળામાં એક તો મને શોખ, એટલે બોડી કેવું હોય, અહીંથી આ ભાગ આ બાજુ વળે કરે, અહીંથી આ, એટલે અમે ગ્રુપમાં 2 ડિવાઈડ કરી નાખે. તો આ બાજુ હું જ કરું, બરાબર. બીજા કોઈને શોખ ના હોય, બધા ખાલી સાઈડમાં ઊભા રહે. અને આ બાજુનું છે ને 2 છોકરીઓ કરે. એમાં એકના પપ્પા બહુ ફેમસ ડૉક્ટર છે અમદાવાદના. તો એને મારી બોડીને ડર જ ના લાગે, તો અમે કરતા. તો એમાં એટલી મજા આવે ને ડાયસેક્શનમાં. હા,
પછી મેજર ડાયસેક્શન હોય કે જેની અંદર મજૂરી કરવાની હોય, જેમ કે આરીથી ખોપરી કટ કરવાની હોય. ઘણા બધા કિસ્સા છે ને, હું તમને પછી ક્યારેક કહીશ, તમે વાતો કરાવો છો પણ મજા આવે. એટલે અમે પેક્ટોરાલિસ મેજર મેં વાંચ્યું ને એટલે મને યાદ આવ્યું કે પહેલી વાર અમે જ્યારે સ્કિન તોડો ને, તમે સ્કિન કટ કરો ત્યારે એની અંદરથી ફેટ નીકળે. ફેટ કાઢી દો ને, પીળા કલરનું ફેટ આવે. એ ફેટ તમે રિમૂવ કરેલું પછી તમને મસલ દેખાય. બહુ મજા આવે. તમને કહું છું, ડૉક્ટર જેવી ફિલિંગ એવી આવશે ને તમને જ્યારે આમ સ્કાલ્પેલ લઈને, એટલે મજા આવે આમ વ્હાઇટ કોટ પહેરીને. પછી એક બીજો કિસ્સો કહું તમને, ત્યાં જ આવી રીતે જ કેવું હોય, ત્યાં ઊભું રહેવાનું, ત્યાં બેસવાનું નહીં. ડાયસેક્શન હોલમાં નિયમ છે ઊભા જ રહેવાનું, બોડીમાં આજુબાજુ ફરવાનું, જોવાનું, આ બધું કરીએ. અને તમને બહાર ના જવા દે, 5 વાગ્યા સુધી બહાર ના જવા દે. અને મને ચા વગર શું ચાલે? અત્યારે પણ હું લેક્ચર લઈને પહેલાં ચા પીવું, લેક્ચર પત્યા પછી ચા પીવું. ચાનો હું બહુ મોટો ફેન છું, જે જૂના સ્ટુડન્ટ હશે એમને ખબર હશે. તો ત્યાંથી એ સંતાઈને લેક્ચર પેલા એક જ દરવાજોનો મેઇન ગેટ, બરાબર, ડાયસેક્શન હોલનો. તો એમાં સર કેટલા ડિપાર્ટમેન્ટના બધા સર ત્યાં જ બેઠા હોય, બરાબર. એમાં છુપાઈને હા ના કરીને હું નીકળી જાઉં બહાર. અને પછી સ્ટાર્ટિંગના કિસ્સા એ અલગ જ મજા હતી એમ કે વ્હાઇટ કોટ પહેરીને આમ અંદર જે પહેલી વાર તો શું નવા હોય એટલે વ્હાઇટ કોટ કાઢીએ જ નહીં એમ. હું વ્હાઇટ કોટ પહેરીને આમ જોઈએ, ગ્લવ્સ પહેર્યા હોય બધા કાઢી નાખી બહાર જતા હોય. એટલે પછી બહાર જઈને ચા પીવો છે, કેન્ટીન બાજુ જતા હોય ને, આમ જે હોસ્પિટલમાંથી જવાનું, અમારે ત્યાં હોસ્પિટલ કનેક્ટેડ છે એટલે હોસ્પિટલમાં થઈને જવાનું કેન્ટીન બાજુ. તો આમ જઈએ ને વ્હાઇટ કોટ પહેરીને, તો પહેલી વાર તો નવા મજા આવે આમ. બધી જેટલા પેશન્ટ છે બધા સાઈડમાં જતા જાય અને આપણે આમ જઈએ આમ, બરાબર. કોઈ પાછળ કે સાહેબ જવા દો, સાહેબ આપણે પહેલા ફર્સ્ટ યરમાં ગયા હોય અને લોકો કે સાહેબ જવા દો, એવી મજા. ને પછી તો આમ હું તો ચાલો આમ થોડો એટીટ્યુડમાં ચાલો. હા બરાબર. હવે તો એવું નથી. સેકન્ડ આખું વર્ષ પૂરું થવા ને ફર્સ્ટ યર પછી તમને વ્હાઇટ કોટ પહેરવો પણ ના ગયો. પણ આમ સ્ટાર્ટિંગમાં તો જે અલગ મજા આવે એમ કે હા ડૉક્ટર છું, ત્યાં જઈને ચા પીએ, આમ અલગ ટશનમાં એમ. ચલો, તો પેક્ટોરાલિસ મેજરની થોડી વાર્તા તમને કરી. આ જે છે એ છે આ જો આ એક લોબ છે, મેમરી લોબ, એને કહેવાય સ્તનખંડ. આ એક છે, આ બીજો છે. અરે સોરી હા, તમને વાતો હું બહુ કરાવું છું, પણ આ વાતો જે છે જ્યારે તમે MBBSમાં લાગશો તમને બહુ મજા આવશે એમ. એટલે થોડું તમને મોટિવેશન પણ મળે, કદાચ વાતો કરાવું છું એટલે. ખોટું નહીં લગાડતા. હું કોઈ શિક્ષક નથી, મેં તમને પહેલાં જ કહ્યું હતું, હું કોઈ ટીચર નથી, હું તો તમારો મોટો ભાઈ છું. આ જે છે આ છે સ્તનખંડ, આ છે સ્તન. આ સ્તનખંડ જે છે એ કેટલા હોય તમને કોઈ પૂછ્યું તો 15 થી 20. કેટલા? 15 થી 20. સમજો એક આ સ્તનખંડ છે, તો એની અંદર જો તમે આ બધું શું છે? ગોળ ગોળ. આને કહેવાય કુપિકા. શું કહેવાય? એક સ્તનના કોષો, બરાબર. આ કોષ જે છે ને એની પોલાણની અંદર દૂધ બને. આ જે છે ને આ એની અંદર બને, આની અંદર બને, આની અંદર બને, આની અંદર બને. ખબર પડી તમને? ઓકે. તો આવા ઘણા બધા ભેગા થઈ અને સ્તનખંડ બને. આવા ટોટલ કેટલા સ્તનખંડ આવેલો? 1 2 એમ કરીને 15 થી 20. તો બધું ભૂલી જાઓ. પહેલાં શું સમજવાનું કે આની અંદર ફેટ હોય ઘણું બધું, બરાબર છે. આ ફેટ છે, આ બધો ફેટ છે, બરાબર. બીજું, આની અંદર સ્તનખંડ હોય 15 થી 20. આ એક સ્તનખંડ છે તો એની અંદર શું હોય? તો આ કુપિકા હોય, બરાબર છે. કુપિકાઓ એલ્વેલસ કહેવામાં આવે છે, મેમરી એલ્વેલસ ઇંગ્લિશમાં. ચલો, આ કુપિકાઓ ભેગા જે છે એની અંદર દરેકની અંદર નળી હોય, દરેકની નળી હોય. આ બધી નળીઓ ભેગી થઈને આગળ પાછી આવી તુંબિકા જેવી રચના બનાવે, બરાબર. એમાં પાછી એક આગળ મોટી નળીમાં બધા ખુલે અને પછી ત્યાંથી નિપ્પલથી જ્યારે બાળક જે છે દૂધને ખેંચે છે ત્યારે અહીંથી દૂધ બહાર આવે છે. આ સિમ્પલ છે, કોઈ ટેન્શન નથી, બરાબર છે. એકદમ સિમ્પલ. પણ આપણે છે ને આને એક સાદી રીતે સમજીએ. જેમ કે આ જુઓ તમે, આની અંદર જુઓ તમે, આ શું છે? આ સ્તન કુપિકા છે. આ એક સ્તન કુપિકા, સ્તન કુપિકા, સ્તન કુપિકા, આ બધી સ્તન કુપિકાઓ છે. શું છે? સ્તન કુપિકાઓ, બરાબર. આ સ્તન કુપિકાઓ જે છે એમાંથી જે નળી, આ બધામાં દૂધ બને, બરાબર છે. મિલ્કનું પ્રોડક્શન અહીંયા થાય, બરાબર. આના પોલાણમાં, આની અંદર વચ્ચે જે પોલાણ હોય ને, જેમ કે આ સ્તન કુપિકા છે, આ સ્તન કુપિકા છે, તો એના પોલાણમાં અહીંયા મિલ્કનું પ્રોડક્શન થાય. એ પછી અહીંયા નળીમાં બહાર આવે, બરાબર. આ બધી જે આ નળી જે છે ને એને કહેવાય સ્તન નલિકા. શું કહેવામાં આવે છે? સ્તન નલિકા. આ જો આ સ્તન નલિકા, સ્તન નલિકા, બરાબર છે. સ્તન નલિકા. આ બધી સ્તન નલિકાઓ જે છે એ ભેગી થાય તો એને કહેવામાં આવે છે સ્તનવાહિની. શું કહેવામાં આવે છે? સ્તનવાહિની. તો પહેલી જે છે ને સ્તન નલિકા કહેવાય, પછી સ્તનવાહિની. બસ આટલું યાદ રાખવાનું છે. બીજો સિક્વન્સ હું તમને યાદ કરાવી દઈશ, બીજું તમે મારા પર છોડો, બરાબર. એના પછી શું હોય? તો પછી એના પછી તુંબિકા. જો મોટું થોડું ફૂલેલું જગ્યા હોય, આપણે ફેલોપિયન ટ્યુબમાં પણ આવ્યું તો યાદ છે તમને, એને આપણે તુંબિકા કહેતા હતા, ખબર છે? તો આ તુંબિકા છે. શું છે? તુંબિકા. પછી આ શું છે? મોટી જે છે દુગ્ધવાહિની. તો એકદમ સિમ્પલ છે. આકૃતિની અંદર જે લાલવાળી વસ્તુ છે, જો આ પાંસળી પાછળની, એ આપણા અત્યારે કંઈ કામની નથી. 2 પાંસળીઓ વચ્ચે અહીંથી કટ કરો ને સાઈડમાંથી જુઓ તો પાંસળીઓ કપાઈ જાય ને, તો આ પાંસળી છે, બરાબર. પાંસળીઓની વચ્ચેનો જે કહેવાય ને એ સ્નાયુઓ છે, મસલ છે, બરાબર. અને છાતીનો મસલ
પેક્ટોરાલિસ મેજર અહીંયા આપેલો છે. બસ આટલું તમારે પાછળનું જે કામનું નથી અત્યારે અહીંયા. કામનું શું છે? તો આ તમને પૂછે છે કે આ શું છે, તો તમારે કહેવાનું મેદ. તમને કોઈ પૂછે આ આખું આ લોબ શું છે, તો તમે કહે સ્તનખંડો 15 થી 20 હોય. તમને કોઈ પૂછે એની અંદર આ નાના નાના આ બધું શું છે, તો સ્તન કુપિકાઓ છે. ઓકે, આ સ્તન કુપિકાઓમાંથી નીકળતી નળીને શું કહીશું? સ્તન નલિકા. શું કહીશું? અને સ્તન નલિકા 1 2 આવી ભેગી થઈને જે બને એને કહેવાય સ્તનવાહિની. શું કહેવાય? સ્તનવાહિની. ચલો, આમાં આપણી આકૃતિમાં સ્તનવાહિની નથી આપી, હું યાદ કરાવીશ. અત્યારે ખાલી તમારે ઇમેજિન કરવાનું છે આવું બધું હોય. અને પછી આ જે ફૂલેલો થોડો ભાગ, જો આ ફૂલેલો છે, આ ફૂલેલો, આને કહેવાય તુંબિકા. અને પછી જે હોય છે એને દુગ્ધ નળી. બરાબર છે? ઓકે, બહારના બાજુ શું જોવા મળે? તો નિપ્પલ અને એની આજુબાજુ કાળો થોડો પ્રદેશ હોય જેને આપણે એરેઓલા અથવા તંતુ પેશી કહીએ છીએ. આને શું કહીશું આપણે? આને નિપ્પલ અને આના બાજુ કાળો જે પ્રદેશ છે એને એરેઓલા તંતુ પેશી કહીએ છીએ. શું કહીશું? તંતુ પેશી. ટેન્શન નહીં. ચલો, હવે હું તમને વાંચીને સંભળાવું, શાંતિથી સમજો એકદમ. હવે આપણે સમજીશું, અત્યારે ખાલી આપણે ચર્ચા કરી. બરાબર છે? જો, ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. બરાબર છે? બધા જ માદા સસ્તનો જે છે એની લાક્ષણિકતા શું છે? ક્રિયાશીલ સ્તન. પુરુષની અંદર સ્તન ગ્રંથિ હોય પણ એ ક્રિયાશીલ ના હોય. બરાબર છે? સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી હોય છે. બધાની અલગ અલગ ચરબી, એના લીધે સાઇઝ વેરી કરી શકે છે સ્તનના. બરાબર છે? ફેટ ધરાવે છે. ચલો, પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી હોય છે. 15 થી 20 સ્તનખંડોમાં. એટલે તમને કોઈ પૂછે સ્તન ગ્રંથિમાં શું હોય, તો તમારે કહેવાનું સ્તન ગ્રંથિ જે છે એની અંદર એક તો ગ્રંથિમય પેશી તરીકે સ્તનખંડો આવેલા હોય, ગ્રંથિમય પેશી અને ચરબી. ફરીથી, સ્તન શું શેનાથી બનેલા હોય, તો તમારે કહેવાનું સ્તન ગ્રંથિથી, ગ્રંથિમય પેશી અને ચરબીથી. ગ્રંથિમય પેશી અને ચરબીથી. ચરબી શું કરે? કંઈ નહીં, ચરબી ખાલી એમનામ જ હોય. પરંતુ સ્તન ગ્રંથિ શું કરે? મિલ્કનું પ્રોડક્શન. સ્તન ગ્રંથિ એટલે શું સમજાવું તમને. ગ્રંથિમય પેશીની અંદર ટોટલ 15 થી 20 સ્તનખંડો આવેલા હોય. બરાબર છે? આ એક ખંડને આપણે પકડીએ. બરાબર છે? એને જોઈએ અંદર શું હોય, તો કુપિકાઓથી ઓળખાતા કોષોનો એક સમૂહ આવેલો હોય છે. કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ એ કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. અહીંયા પોલાણમાં સંગ્રહ પામે છે. પોલાણમાં સંગ્રહ પામે પછી એ સ્તન નલિકામાં આવે છે. શેમાં આવે છે? સ્તન નલિકામાં આવે છે. પછી એ ખંડિકાની નલિકાઓ ભેગી મળી અને સ્તન વાહિની બનાવે છે. શું બનાવે છે? સ્તન વાહિની બનાવે છે. બરાબર છે? અને પછી ઘણી સ્તન વાહિનીઓ ભેગી મળી અને પહોળી સ્તન તુંબિકા બનાવે છે. સ્તન તુંબિકા થોડી પહોળી સ્તન તુંબિકા બનાવે છે, જે દુગ્ધ વાહિની લેક્ટિફેરસ ડક્ટ તરીકે આગળ વધે છે. બરાબર છે? લેક્ટિફેરસ ડક્ટ તરીકે આગળ વધે છે. જેના દ્વારા શોષવાથી દૂધ બહાર આવે છે. આ સિમ્પલ વસ્તુ છે. આ ખાલી હવે આમાં પૂછાય શું તમને? મેક્સિમમ એક વસ્તુ પૂછ, સ્તન શેનાથી બનેલા છે, તો તમને કહે છે ગ્રંથિમય પેશી અને ચરબીથી. ચરબી બધામાં સેમ હોય, એના અલગ અલગ હોય, એનાથી સ્તનની સાઇઝ પણ વેરી કરી શકે છે. ઓકે, સ્તન ગ્રંથિ કેટલા ખંડોની અંદર હોય છે? તો 15 થી 20 ખંડોની અંદર. બરાબર? એને શું કહેવાય? સ્તન ખંડો કહેવાય. બસ આ પૂછી શકે. બીજું શું પૂછી શકે? બીજું એક વસ્તુ આનો જે ક્રમ છે એ પૂછી શકે. શું પૂછી શકે? ક્રમ પૂછી શકે. ચલો, ક્રમ શું છે સમજીએ. દૂધ જે છે એનો સ્ત્રાવ માટેનો ક્રમ શું છે? એમાં જુઓ, પહેલા કુપિકાનું પોલાણ હોય, એમાં પ્રોડક્શન થયું મિલ્કનું, એ આવે સ્તન નલિકામાં. સ્તન નલિકાઓ બધી ભેગી થઈને સ્તન વાહિની બનાવે. પછી તુંબિકા અને દુગ્ધ વાહિની. આ તો આવડશે. તો કુપિકાનું પોલાણ છે એમાંથી સ્તન નલિકામાં આવ્યું, સ્તન નલિકામાંથી સ્તન વાહિનીમાં. બરાબર? જે આકૃતિમાં નથી આપેલી. અને સ્તન તુંબિકા અને દુગ્ધ વાહિની. હવે જો મારા શબ્દો સમજજો, તમને આ ચોક્કસથી આવડશે કે દૂધ સ્ત્રવણ માટેનો ક્રમમાં તમને કુપિકાનું પોલાણ તમને ખબર છે, તમને સ્તન તુંબિકા અને એમાંથી દુગ્ધ વાહિની જે છે એ પણ તમને ખબર છે. તમને લોચો શેમાં પડશે ખબર છે? આમાં. કે કયું ઉપર હતું? તો હું તમને સિમ્પલી શીખવાડી દઉં. સ્તન નલિકા હંમેશા પહેલા આવે, એટલું યાદ રાખવાનું. કુપિકાનું પોલાણ છે એમાંથી સ્તન નલિકામાં આવે. બસ વાત પૂરી. બરાબર છે? એક્સ્ટ્રા શું યાદ છે? આકૃતિમાં નથી આપેલી એ વસ્તુ, એ છે સ્તન વાહિની. તો તમને હવે કોઈ પૂછે તો તમે મારા સાથે બોલી શકો. જી હા. ચલો, દૂધ સ્ત્રાવ માટેનો ક્રમ શું છે? કુપિકાનું પોલાણ. ચલો, સરસ. પહેલું. બીજું સ્તન નલિકા. ચલો, આ જે યાદ રાખવાનું છે, પછી તો વાંધો નહીં. સ્તન વાહિની. ઓકે, અને છેલ્લા બે તો તમને આવડે છે, સ્તન તુંબિકા અને દુગ્ધ વાહિની. ફરીથી, કુપિકાનું પોલાણ. જી હા. સ્તન નલિકા, જે મેં તમને યાદ રાખવાનું કહ્યું. સ્તન વાહિની એના પરથી આવડી જશે. સ્તન તુંબિકા અને દુગ્ધ વાહિની. 5 વસ્તુમાં આ યાદ રહેશે, આ 2 યાદ રહેશે, આ બંનેમાં લોચા કરે છે લોકો, પણ મેં તમને એક જ વસ્તુ યાદ રાખવાની કહી, આ ગ્રીન સ્ટાર વાળી સ્તન નલિકા. ચલો, ફરીથી આપણે એકવાર તમે બોલશો મારી સાથે. શું છે? કુપિકાનું પોલાણ, પછી
સ્તન નલિકા જે ગ્રીન સ્ટાર વાળી છે, પછી સ્તન વાહિની, પછી સ્તન તુંબિકા અને પછી બોલો દુગ્ધ વાહિની. ફરીથી 5 ફરીથી આપણે વસ્તુ બોલીશું. પહેલું શું છે? કુપિકાનું પોલાણ, જી હા. પછી સ્તન નલિકા, પછી સ્તન વાહિની, સરસ, પછી તુંબિકા અને છેલ્લું દુગ્ધ વાહિની. તો તમને જો છેલ્લા 2 યાદ રહેશે, પહેલું પણ યાદ રહેશે, આ 2 યાદ રાખવાના છે, પણ એમાં મેં તમને સિક્વન્સ શીખવાડ્યું, સ્તન નલિકા ઉપર રાખવાની વાત પૂરી. ચલો તમને આમાં છે ને પેલું નેમિંગ નું આવે, તમે કહેશો આર્યનભાઈ આમાં તો ક્લિયર કંઈ બતાવ્યું નથી, એરો ક્યાંય ક્લિયર માર્યો નથી, તો આપણે શું લખવાનું? તો હું તમને કહું, આ તમને નેમિંગમાં નહીં પૂછે. કદાચ આ પૂછે ને તો યાદ રાખવાનું, આ જે સીધું છે બતાવ્યું એ નિપ્પલ છે ને આજુબાજુ જે છે કાળો એરિયા એને એરેલા તંતુપેશી કહી છે. ઓકે, તમે કહેશો આર્યનભાઈ આમાં કઈ રીતે યાદ રાખવાનું? આ તો બધું એકદમ કોઈ ચોખ્ખું બતાવ્યું જ નથી, ક્યાં શું જાય છે તે કંઈ ખબર જ નહીં પડતી. જુઓ, આ ખબર પડે છે ને મેદ, આરામથી આવડશે. હવે જો આ તો બધું સિક્વન્સમાં છે. સ્તનખંડો, જી હા. સ્તનખંડોની અંદર શું છે? સ્તન કુપિકા, જી હા. પછી એની અંદર શું છે? સ્તન નલિકા, જી હા. બરાબર. હવે જો સ્તન વાહિની નથી આપેલી આકૃતિમાં, એવું મેં સાઈડમાં લખી દીધું છે. તો સ્તન નલિકા પછી સીધું સ્તન વાહિની આવે, પણ આમાં નથી આપી. તો તુંબિકા અને દુગ્ધ નળી, સિક્વન્સ પૂરો, વાત પૂરી, રાજા બની ગયા તમે તો યાર ચેપ્ટરના, હે ને? આ જ વસ્તુ બીજી આકૃતિમાં ઘણી જગ્યાએ અલગ અલગ બુકમાં અલગ અલગ રીતે સમજાવેલું છે, બરાબર છે. પણ તમને આ સિક્વન્સ ખબર, આમાં સિક્વન્સ મેટર કરે છે, એટલે યાદ રાખવાનું છે. ઓકે, અને મેં તમને દેખાડી પણ દીધો છે, બરાબર. કુપિકા હોય એની અંદર પોલાણમાંથી સ્તન નલિકામાં આવે, સ્તન નલિકામાંથી સ્તન વાહિનીમાં આવે, સ્તન વાહિનીમાંથી પછી આવે છે એમાં, બોલો બોલો બોલો, સ્તન વાહિનીમાંથી તુંબિકા, પહોળી તુંબિકા, પછી દુગ્ધ નળી, બરાબર છે, દૂધની નળી. ચલો બસ આટલું છે, સિમ્પલ છે, બરાબર છે, કોઈ ટેન્શનની વાત નથી. તો આ રીતે છે. આ હતું આપણું સ્તન ગ્રંથિ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, અહીંયા આપણું પૂરું થાય છે, બરાબર. જુઓ, આજનું લેક્ચર નાનકડું છે, મને ખ્યાલ છે બહુ જ નાનું છે, અડધા કલાકનું લેક્ચર છે. આગળ આપણે કરી શકીએ છીએ, પણ આના પછી આનું જે લેક્ચર છે એ છે બહુ મોટું. એ છે આપણા ગેમેટોજિનેસિસ. ગેમેટોજિનેસિસ જે ટોપિક જે છે, બરાબર, ગેમેટોજિનેસિસ, એના માટે કમ્પલસરી તમને અર્ધીકરણ સમભાજન આવડવું જ જોઈએ. અત્યાર સુધી ચાલી ગયું, હવે તો ના જ ચાલે. હવે તમારે શું કરવાનું છે? કમ્પલસરી તમારે આપણું જે ચેપ્ટર છે કોષ ચક્ર અને એનું વિભાજન, એ કોષ ચક્ર અને વિભાજન તમારું ક્લિયર જ હોવું જોઈએ. એમ ઊંઘમાં ઉઠાડીને પૂછું તો પણ તમને ખબર પડવી જોઈએ સમભાજન ક્યાં થાય, અર્ધીકરણ ક્યાં થાય, બરાબર છે. ચલો સમજી વિચારી આજે અડધું નાનકડું લેક્ચર લીધું, બરાબર. આ બહુ મોટો ટોપિક છે, આનું લેક્ચર બહુ મોટું થશે, એટલે તમને પહેલાં કહું છું અર્ધીકરણ સંભાજન આવડવું જોઈએ મારા વાલા. અને લેક્ચર ફ્રીમાં નાખેલું છે યુટ્યુબ પર, એ તૈયાર કરી લેજો. હું તમને હજુ પણ કહું તો મારી સલાહ માનો તો તમારે કોષવાળું ચેપ્ટર, કોષ ચક્રવાળું ચેપ્ટર અને હોર્મોનવાળું, આ 3 ચેપ્ટર ક્લિયર થયેલા હોવા જોઈએ, 3 સ્ટેપ એની અંદર દરેકમાં, બરાબર. પછી આ ચેપ્ટરની અંદર આપણે મળશું, બહુ મજા આવશે. સમભાજન અર્ધીકરણ ચાલુ કરું એટલે તમને આવડવું જ જોઈએ, એટલું મસ્ત કરીને આવજો, બરાબર છે. મસ્ત એક કમેન્ટ કરી દો, આજે જે ભણાય તમને ખબર પડી કે નહીં. કમેન્ટ કરવાનું જો, આમ તો અમારે કોઈ ઈરાદો નથી હોતો કમેન્ટ કરાવો કે લાઈક કરાવો, એનાથી કોઈ ફરક નથી પડતો, તમને આવડે છે મહત્વનું છે. પણ યુટ્યુબને એવું નથી, જો તમે લાઈક કરશો, કમેન્ટ કરશો, બરાબર છે, જેમ બને એમ જેટલી સારી વધારે કમેન્ટ એટલી યુટ્યુબ જે છે ને એ પ્રમોટ કરશે. સમજો કે તમે 1000 લોકો જોઈ રહ્યા છો આ વિડીયો, એમાંથી 200 લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે, બીજા બધા જોવે છે પણ આળસમાં રહી ગયું છે સબસ્ક્રાઇબ કરવાનું. તો યુટ્યુબ છે ને એને યુટ્યુબ પ્રમોટ નહીં કરે, આપણા વિડીયોને પ્રમોટ નહીં કરે તો બધા સુધી પહોંચીશું કઈ રીતે? એક કામ કરજો, તમે છે ને બધા કમેન્ટ ડિલીટ કરી નાખજો જ્યારે તમે MBBSમાં લાગી જાઓ. તમે લાઈક છે ને બધી કાઢી નાખજો, બરાબર. સબસ્ક્રાઇબ કર્યું હોય તો અનસબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. ક્યારે? MBBSમાં લાગ્યા પછી. એનો કોઈ મોહ નથી. મોહ એ છે, જરૂરી એ છે કે બધા સુધી પહોંચે, અને એના માટે તમે આટલું કરશો ના. મોટાભાઈની વાત માનશો, આગળના ચેપ્ટર ક્લિયર રાખજો. મળું છું આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. અને સાંભળો, હસતા રહેજો, ટેન્શન ના લેતા, થઈ જશે. પાવરફુલ રહેજો, ડરતા નહીં, બરાબર છે. ડર્યા એ મર્યા, બરાબર છે. તમારે ડરવા નથી, તમે તો હોશિયાર માણસ છો. 360 આવશે, બધા મળીશું, જોરદાર પાર્ટી કરીશું યાર. ચલો, જય શ્રી રામ.